પાંચ પાંડવ. આજે દૂર દૂર ગામ દેખાય. જોશીમઠ ભગવાન વિષ્ણુના અવતાર નરસિંહ ભગવાનનું આ મંદિર છે. હિરણ્યકશ્યપના વધ બાદ પ્રભુનો ગુસ્સો એટલો બધો હતો કે શાંત જ નહોતો થયો, પરંતુ અહીંયા હિમાલયમાં આવીને એમને શાંતિ મળી. ઠંડીની ઋતુમાં જ્યારે બદ્રીનાથનું મુખ્ય મંદિર બરફ પડવાને કારણે બંધ રહે છે, ત્યારે એમની મૂર્તિને અહીંયા લાવીને એમની પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે અમારી યાત્રાનો 5મો દિવસ છે અને વહેલી સવારે જોશીમઠમાં નરસિંહ ભગવાનના દર્શન કરીને અમે નીકળી ગયા બદ્રીનાથ માટે. અમે જ્યારે બદ્રીનાથ પહોંચ્યા ત્યારે મંદિર બંધ હતું, એટલે અમે પહોંચી ગયા માણા ગામ. અહીંયા આવીને એવો અદ્ભુત અનુભવ થયો, એકદમ મજા આવી ગઈ. એવું લાગતું હતું કે સ્વર્ગમાં આવી ગયા. હા, અહીંયા સ્વર્ગમાં જવાનો રસ્તો પણ છે. અત્યારે અમે જ્યાં છીએ એ ગામનું નામ છે માણા, ભારતનું પ્રથમ ગામ. અને અમે અત્યારે શું લખ્યું? સ્વર્ગારોહણ માર્ગ. પાંચ પાંડવ. એવું માનવામાં આવે છે કે પાંડવો અહીંયાથી જ સ્વર્ગમાં ગયા હતા. મહાભારતની કથા તો તમે જાણતા જ હશો, ના જાણતા હોય તો જાણી લેજો. આજે દૂર દૂર ગામ દેખાય. એ ગામનું નામ માણા, ભારતનું પહેલું ગામ.